જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 85 ભારત યાત્રાની રજૂઆત કરીશું. વિશ્વના તમામે તમામ ધર્મોમાં કોઈના કોઈ રીતે યાત્રાનું મહત્ત્વ સ્વીકારાયું છે. કેટલાક સ્થળો, નદીઓ, પર્વતો વગેરેને પવિત્ર માનવામાં આવે છે. આ પવિત્ર સ્થળોની સાથે ધાર્મિક વાતાવરણથી શ્રદ્ધા જોડાયેલી હોય છે. એટલે આવા સ્થળોએ જવાની શ્રદ્ધાળુ લોકોને શ્રદ્ધાના પ્રમાણમાં ભાવના થાય તે સ્વાભાવિક છે. મેં ભારતના અનેક ભાગોની યાત્રા કરી છે. કન્યાકુમારીથી હિમાલય સુધી અસંખ્ય તીર્થો વિખરાયા છે. 4 ધામ અને સપ્તપુરીની યાત્રા કરવામાં આવે તો લગભગ આખું ભારત જોવાઈ જાય. ધીરે ધીરે આપણે ત્યાં યાત્રાનું સ્વરૂપ પ્રવાસમાં બદલાઈ રહ્યું છે. શ્રદ્ધા સાથે અગવડોને સહન કરતાં કરતાં, યથાશક્તિ દાન પુણ્ય કરતાં કરતાં ભક્તિથી થાય તે યાત્રા કહેવાય. આવી ભાવના વિના માત્ર જોવા, જાણવા, સમજવા, માલવા માટે થાય તે પ્રવાસ કહેવાય. વાહન વ્યવહારની વૃદ્ધિ અને સમયની અલ્પતાને કારણે માણસો ઝટઝટ દોડાદોડી કરીને બધું આંખોમાં ભરી લેવા માંગે છે. તીર્થસ્થાનોમાં પણ વ્યાપારી વૃત્તિ વધી છે. યાત્રાળુઓને ખેંચવા માટે તથા તેમની પાસેથી ધન હરણ કરવા માટે અનેક ઉપાયો અજમાવાય છે. આ બધું જોઈને યાત્રાળુ નાસ્તિક નથી થઈ જતો? તે જ નવાઈ છે. જે સુઘડતા તથા સુંદર વ્યવસ્થા જૈન પોતાના તીર્થોમાં કરી શક્યા તે આપણે નથી કરી શક્યા. કારણ કે આપણે ત્યાં સંઘ વ્યવસ્થા છે જ નહીં. વ્યક્તિપરક વ્યવસ્થા હોવાથી આપણે અનિયંત્રિત અને અવ્યવસ્થિત થતા રહ્યા છીએ. તેના અનેક અનિષ્ટ પરિણામો ભોગવીએ છીએ. સુણાવના મણિબેન વિધવા થયા. હિન્દુ રૂઢિ પ્રમાણે કેટલોક સમય ઘર બહાર નીકળે નહીં એટલે યાત્રાએ જવાનું વિચાર્યું. તેમણે મને કહ્યું, અમે 5 માણસો યાત્રાએ જવાની તૈયારી કરવા લાગ્યા. લોકોને ખબર પડી એટલે બીજા પણ કેટલાક તૈયાર થયા. અડધી બસ ભાડે લઈને જવા વિચાર્યું. ત્યાં તો માણસો વધી ગયા. જોત જોતામાં આખી બસના 55 માણસ થઈ ગયા. રાજસ્થાનની એક બસ ભાડે કરી. પ્રતિ કિલોમીટર ₹1.25 ભાડું નક્કી થયું. માણસો વધવા માંડ્યા. હવે શું થાય? આવવા માટે લોકો કાલાવાલી કરે, પણ સીટોની મર્યાદા પૂરી થઈ હોવાથી લાચાર થયા. અમારે લગભગ આખા ભારતની યાત્રા કરવાની હતી. એટલે સાથે રસોઈયો, 2 સેવકો તથા પૂરતું સીધું સામાન લીધો. પ્રત્યેક યાત્રાળુ પાસેથી ₹700 લીધા અને વધઘટ થાય તો લેવા દેવાની હતી. યાત્રા શરૂ થઈ. દંતાલી, આશાપુરી, ડાકોર થઈને પાવાગઢ પહોંચ્યા. પ્રથમ દિવસે લગભગ દરેક યાત્રાળુને પાવાગઢ ચડવાની હોશ. અમારામાં 4 તો હૃદયરોગી હતા, જેમને સીડી ચડવાની પણ મનાઈ કરેલી. તે બધા પાવાગઢ ચડ્યા. શ્રદ્ધાનું બળ અતિ પ્રબળ છે. મને સતત ભય રહ્યા કરે કે આ એટેકવાળામાંથી કોઈ દેવ ના થઈ જાય. વારંવાર ના કહેવા છતાં એવા માણસો યાત્રા કરવા આવી ગયેલા. છેવટના માણસોને પાવાગઢ ઉતરતા અંધારું થઈ ગયેલું. પ્રથમ દિવસે કંસાર, દાળ, ભાત, શાક વગેરે જમ્યા અને રાત ચાંપાનેરના એક કિલ્લામાં રહ્યા. બીજા દિવસે સાપુતારા, પછી નાસિક, પૂના, પંઢરપુર, ગોવા થઈને આખા દક્ષિણ ભારતની યાત્રા કરી. જગન્નાથપુરી થઈને કલકત્તા પહોંચ્યા. ત્યાંથી વૈદ્યનાથ ધામ, ગયા વગેરે કરીને નેપાળ ગયા. ત્યાંથી કાશી, પ્રયાગ, અયોધ્યા, નૈમિષારણ્ય, દિલ્હી વગેરે કરીને બદ્રી કેદારની યાત્રા કરી. ત્યાંથી રાજસ્થાન થઈને સૌરાષ્ટ્રના તીર્થો કર્યા. બરાબર 79 દિવસ યાત્રા ચાલુ રહી. અમે સૌ સવારે 4 વાગે ઉઠી જતા. ઉઠીને તરત જ દાંતણ પાણી કરીને સ્નાનાદિ કર્યા વિના જ બસમાં બેસી જતા. 5 વાગે બસ ચાલુ થઈ જતી. વચ્ચે જ્યાં નદી, તળાવ વગેરે આવે ત્યાં બસ ઊભી રહે. યાત્રાળુઓ સ્નાન કરવા જાય. રસોઈયા ભાઈ ચા બનાવે. સ્નાન કરીને આવે ત્યાં ચા તૈયાર હોય. ચા નાસ્તો કરીને
પાછી બસ ચલાવીએ. વચ્ચે જે નાના મોટા ધામ આવે ત્યાં દર્શન કરીએ. રસોઈ એક જ વાર બનાવીએ. યાત્રા કરતાં કરતાં રાત પડે ત્યાં રાત રહીએ. આખો પ્લાન મેં બનાવેલો. માર્ગના નકશા લઈને હું ડ્રાઈવરની પાસે બેસું. માર્ગ બતાવું. ક્યાં રોકાવાનું છે તે પ્રથમથી નક્કી કરું. બસ ઊભી રહે ત્યાં ધર્મશાળાની વ્યવસ્થા કરું. લાકડા પાણી લાવવાથી માંડીને રસોઈ બનાવવામાં મદદ કરું. સૌને જમાડીને પછી અમે 5-6 જણ જમીએ. બધી પૂરી વ્યવસ્થાની ચિંતા મારે. સૂતાં પહેલાં સૌને દવા આપું. ખબર અંતર પૂછું. હસાવીને થાક ઓછો કરું. આનંદ કિલોલ કરતાં અમે 79 દિવસો વિતાવ્યા. પ્રત્યેક સ્થાનમાં અદ્ભુત અનુભવ હોવા છતાં અહીં માત્ર એક જ અનુભવ કહું છું. નેપાળ કાઠમંડુથી અમે પાછા ફરી રહ્યા હતા. અમારી બસમાં વારંવાર અવાજ થતો હોવાથી કંઈક ગરબડ થઈ છે તેવું જણાવાયું. ભૈંસા નામના 5 ઝૂંપડાવાળા ગામે બસ ઊભી રાખી. તપાસ કરતાં ખબર પડી કે એક સ્પેર પાર્ટ તૂટી ગયો છે. હવે બસ ચાલી શકે તેમ ન હતું. ચારે તરફ જંગલ જેવું હતું. માત્ર 5 ઝૂંપડામાં અત્યંત ગરીબ માણસો રહેતા હતા. અહીં અમને કોઈ લૂંટવા માંગે તો સરળતાથી લૂંટી શકાય તેમ હતું. સાંજ પડી રહી હતી. સાથે સાથે ઠંડી પણ વધી રહી હતી. ડ્રાઈવર તો કોઈના વાહનમાં બેસીને દૂર ઠેઠ વીરગંજ સ્પેર પાર્ટ લેવા ચાલ્યો ગયો. હવે અમારે રાત કેવી રીતે કાઢવી? ઝૂંપડાવાળા ભલા માણસ લાગ્યા, પણ તે શું કરે? તેમના ઝૂંપડા નાના હતા. તે પોતે જ તેમાં માંડ માંડ સમાઈ શકતા હતા. અધૂરામાં પૂરું અમને જણાવવા આવ્યું કે ખેતરોમાં વીંછીનો ભારે ઉપદ્રવ છે. કીડીઓની માફક વીંછીઓ રાત્રે ફરતા હોય છે. તેમના ત્રાસથી બચવા ઝૂંપડાવાળા પાંચડા ઉપર સૂઈ જતા હતા. યાત્રાળુઓએ જ્યારે આ વાત સાંભળી ત્યારે સૌ ભયભીત થઈ ગયા. એક તો નિર્જન વન જેવું સ્થળ, ભયનું વાતાવરણ, તેમાં પાછું ખુલ્લા ખેતરમાં સૂવાનું, તેમાં પાછી ઠંડી, જાનવરોનો ભય અને ઉપરથી વીંછીઓનો ભય. સૌ ચિંતાતુર થઈ ગયા. હું પોતે પણ ચિંતાતુર હતો, પણ લોકોને હિંમત આપવા, પરિસ્થિતિને હળવી કરીને કંઈ વાંધો નથી એમ સમજાવતો હતો. મારા પ્રત્યે સૌને અમાપ શ્રદ્ધા. સૌ મને કોઈ દેવી પુરુષની ભાવનાથી જુએ. તેમાં એક ઘટનાએ મારા દેવીપણાને વધારી દીધું. અમારે પીવાના પાણીની જરૂર હતી. પાસે જ પાણી વિનાની નદી હતી. ઝૂંપડાવાળાએ કહ્યું કે પાણી તો દૂર છે. અમારામાં એક ભાઈ પેલી નદીમાં વાસણ લઈને ફરી આવ્યા, પણ ક્યાંય પાણી ન મળ્યું. વિલામોએ પાછા આવ્યા. મેં પણ તેમને ફરીથી જઈને બરાબર તપાસ કરવા કહ્યું. તે ગયા અને થોડીવારમાં હરખાતા પાણી લઈને આવ્યા. મારા પગમાં પડી ગયા. સૌને કહે કે બાપજીએ ચમત્કાર કર્યો. જ્યાં પાણી ન હતું ત્યાં પાણી પ્રગટ કર્યું. અરે, એ જગ્યાએ તો હું પહેલાં પણ જોઈ આવ્યો હતો. કશુંય ન હતું. તેમની વાત સાંભળીને સૌ યાત્રાળુઓ પ્રગટેલા ગંગાજીનું આચમન કરવા દોડ્યા. હું ગયો. મેં જોયું કે ત્યાં એક ખાડો હતો. પ્રથમથી જ પાણી હતું, પણ પેલા ભાઈની નજર પડેલી નહીં. મેં આવીને ઝૂંપડાવાળાને પૂછ્યું તો કહે, હા, ત્યાં ખાડો છે, તેમાં પાણી રહે છે. આ સામાન્ય વાત હતી, પણ કેટલાકે મારો ચમત્કાર માની લીધો. આવી ચમત્કારિક હવા પણ કોઈવાર ઉપયોગી થતી હોય છે. ખુલ્લા ખેતરમાં રાત્રે સૌને સુવાડ્યા. સૌની વચ્ચે બહેનોને સુવાડી, તેમની ફરતા પુરુષોને સુવાડ્યા અને સૌથી આગળ હું સૂતો. પણ સૂતાં પહેલાં એક લોટો પાણી ભરીને બધા યાત્રાળુઓની ચારે તરફ પરમાત્માનું નામ લેતા લેતા પાણી છાંટતો ગયો. સૌ કોઈ શ્રદ્ધાથી મારી વિધિ જોઈ રહ્યા. પછી મેં કહ્યું કે આ વીંછી રોકવાનો મંત્ર હતો. હવે તમે સૌ નિશ્ચિત થઈને સૂઈ જાઓ. આ કુંડાળામાં એક પણ વીંછી આવી શકશે નહીં. સૌને મારા પ્રત્યે શ્રદ્ધા હતી એટલે સૌ સૂઈ ગયા. હું પથારીમાં બેઠો બેઠો મોડે સુધી પરમાત્માને પ્રાર્થના કરતો રહ્યો. હે પ્રભુ, તમારે શરણે છીએ. કોઈને વીંછી ન કરડે, કોઈ માંદું ન પડે, સૌ શાંતિથી ઊંઘે.
પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી. કોઈને કશું જ ન થયું. સવારે બધા ઉઠ્યા ત્યારે આનંદિત હતા. સૌને મારા મંત્ર ઉપર શ્રદ્ધા થઈ ગઈ હતી. ખરેખર પ્રભુના નામથી વધુ મોટો કોઈ મંત્ર નથી. તેની પ્રતીતિ મને અનેક વાર થઈ છે. અમે નક્કી કર્યું કે આજે સારામાં સારી રસોઈ બનાવવી તથા આ ઝૂંપડાવાળા સૌને સારી રીતે જમાડવા. 10 વાગતા તો રસોઈ થઈ ગઈ. હેમખેમ રાત વીતી તેનો સૌને આનંદ હતો. અમે સવારથી ઝૂંપડાવાળાને કહેલું કે આજે સૌને અમારે ત્યાં જમવાનું છે. જોકે તેમણે આનાકાની કરેલી તો પણ અમે રસોઈ વધુ જ બનાવેલી. હું જાતે સૌને જમવા બોલાવવા ગયો પણ કોઈ જમવા ન આવે. કહે કે તમે યાત્રાળુ અમારા મહેમાન કહેવાઓ. તમને જમાડવાનું હોય કે તમારું જમવાનું હોય? અમારાથી તમારું જમાય નહીં. હું વારંવાર તેમને સમજાવું પણ તેઓ ન માન્યા. તે ન જ માન્યા. અંતે હું હાર્યો. છેવટે છોકરાઓને જમવા મોકલવા જણાવ્યું તો કહે, આ રહ્યા છોકરા, લઈ જાઓ. જેમ તેમ કરીને એક ઝૂંપડાના 2-5 છોકરા લઈને પંગતમાં બેસાડીને બીજા ઝૂંપડાના છોકરા લેવા જાઉં ત્યાં તો પહેલાં ઉઠીને દોડી જાય. ચોખ્ખા ઘીની રસોઈની સુગંધ મઘમઘ થઈ રહી હતી. ઝૂંપડામાં કારમી ગરીબાઈ હતી પણ ઝૂંપડામાં રહેનારાના મન તૃપ્ત હતા. જરાય લાલચ ન હતી. તે ભૂખ્યા હતા પણ આંખ ઉઘાડીને અમારી મઘમગતી રસોઈ તરફ જોતા પણ ન હતા. તેમની ગરીબાઈને તે દીપાવી રહ્યા હતા. માત્ર ગરીબાઈના કારણે કોઈને હીન ન માનશો. ગરીબાઈમાં પણ તૃપ્તિ, સંતોષ અને સ્વમાનના દર્શન કરી શકાતા હોય છે. ઘણીવાર પ્રયત્નો કર્યા. અંતે થોડાક બાળકોને બેસાડી શકાયા. તે જીત્યા, અમે હાર્યા. અમારે સવારે તો એમ હતું કે આવી રસોઈ જોઈને તેમના મોંમાં પાણી આવી જશે. આવી રસોઈ ક્યાં બાપ ગોતરમાં જોઈ હશે? પણ અમે બાપ ગોતરમાં ન જોયા હોય તેવા તે માણસો નીકળ્યા. અંતે અમે જમ્યા. સ્પેરપાર્ટ આવ્યો. ગાડી સારી થઈ ગઈ. વિદાય થતાં તેમણે અમને વારંવાર હાથ જોડીને હાથ હલાવીને વિદાય આપી. અમને નેપાળમાં પશુપતિનાથ દર્શનથી જેટલો આનંદ નહોતો થયો તેટલો આનંદ આ પૂર્ણ તૃપ્ત દરિદ્રોને જોઈને થયો. હા, એક વાત તો કહેવાની રહી ગઈ. 79 દિવસની અમારી યાત્રામાં બસ ભાડું, જમવાનું, ધર્મશાળા વગેરે મળીને યાત્રાળુ દીઠ ખર્ચ આવ્યા ₹510.53. સૌને નવાઈ લાગી. 700માંથી બાકીના પૈસા બસમાંથી ઉતરતાં જ આપી દેવાયા. જે નહોતા આવ્યા તે પસ્તાવા લાગ્યા. આટલી લાંબી અને આટલી સસ્તી યાત્રા થશે તેવી કોઈને કલ્પના પણ નહીં હોય. સ્વામી સચ્ચિદાનંદ. આગળના પ્રકરણમાં આપણે તંતાલીમાં અન્નક્ષેત્રની રજૂઆત કરીશું. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.